તો હેલો મિત્રો, કેમ છો? ડે 3 ગોપા બ્લોગિંગમાં આપ સબનું સ્વાગત છે। ये क्या कर रहे हो? हाँ नारी कौन ही बात करी? आटला दाड़ा है गोवा आया गोवा चढ़ाव पड़े नारियल में यही वस्तु साची। તો સવારમાં નાઈ ધોઈને આપણે નીકળી ગયા બીચ ઉપર, કેમ કે આજે બીચ ઉપર રમવાનું હતું। શું રમવાનું હતું? દોરડા ખેંચની ગેમ રમવાની હતી, કેમ કે બધા બે ટીમો છે ને ભેગી થઈને રમવાની હતી। જો સમજવામાં દોઈડું છે આગળથી ત્યાં લાગે બે તો ખેંચી કપા ખેંચી આજે જીતે ને તો બને શું છે। તો ફાઇનલી ગેમ ચાલુ થઈ જાય છે। એમાં ફર્સ્ટ રાઉન્ડમાં તો હારી જઈએ, પણ બીજા રાઉન્ડમાં ભૂક્કા પામે છે। જો હેલા સર अभी फाइनल मिशन आएगा कैसे शुरू करें તો ગેમ રમીને અમે આવી જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા। બ્રેકફાસ્ટમાં પૂરીઓ હતી ને બટાકા પૌવા ને ચા ને બીજું ઘણું બધું હતું, પણ આપણને તો ભાવતું હોય ને જ લઈએ છીએ। તો મસ્ત મજાનો નાસ્તો ગરમ ગરમ કરીને બ્રેકફાસ્ટ કરીને અમે નીકળી જઈએ છીએ બસમાં બેહવા, કેમ કે આજે કંઈક ઘણું બધું ફરવા જવાની હતી, બીચો ને રિસોર્ટ ને બધું ઘણું બધું આજે ફરવા જવાનું, એટલે અમે ફટાફટ નાસ્તો કરીને બસમાં બેસી ગયા। તો બસમાં બેઠા ને અમને તો છેલ્લી સીટ મળી, છેલ્લેથી આ બાજુ, એટલે અમે કેમ કે સીટો તો દર ફરી બદલાઈ જ જાય છે। આ સીટ પર બેઠા ને તો પેલી સીટ પર કારે નંબર આવી જાય ને કોણ બે જાય ખબર નહીં પડતી, પણ ગમે તે સીટ બેઠો તો આ કંપનીની હતી ને બસ, જે કંપનીની ટાટા કંપનીની હતી, પણ બસ એક નંબરની ફેસિલિટી વાળી 5 સ્ટાર સેફ્ટી વાળી હતી। એસી ને ફૂલર ને બધું ફ્રી, વાઈફાઈ ને મ્યુઝિક બધું હતું, ફેસિલિટી એક નંબરની હતી આર્યા ટૂર્સની ને મેનેજમેન્ટની। પણ બાકી ફરવાની બહુ મજા પડી હો। એટલે આમ ફરતા ફરતા અમે આવી જઈએ છીએ એ બીચ ઉપર। હવે આયા હોય ને એટલે ચશ્મા પહેરવાની સ્ટાઇલ આપણી કંઈક આવી હોય। તો આ બધા આપણા મિત્રો છે, તમે જોઈ લો ફાસ્ટ મોશનમાં। तो इधर हम आ चुके हैं खाड़े में। हाँ एक मिनट, इधर खाड़ा बहुत गहरा है। તો ઉપરથી કંઈક આવો નજારો હતો બીચનો। હવે મને જે ઈચ્છા થઈ ગઈ નીચે જઈને ફોટા પાડીએ, એટલે અમે જતા રહ્યા નીચે બીચ ઉપર। એટલે રસ્તો તો ખતરનાક હતો, પણ અસલી રસ્તો પાછળ હતો, અમને ખબર નથી એ રસ્તો પાછળ હતો, અમે શોર્ટકટ પણ હતો, શોર્ટકટ રસ્તો આવી તો ગયા ઉપર। બાકી એ ફોટા પાડવાનું લોકેશન બહુ મસ્ત હતું, બાકી તમે ઇન્સ્ટા પર યા તો ફોટા આવશે તમે જોઈ શકો છો, બાકી લોકેશન એક નંબર હતું હો। તો હારા મોટા મોટા ફોટા પડીને અમે આવી જઈએ છીએ ઉપર જવા માટે, એટલે કે ઉપર એટલે કે હો એ પહાડ જવા બસ મૂકી ને એ બાજુ ઉપર જવા માટે। હવે ઉપર હતો ને શોર્ટકટ રસ્તો ના, પણ અમે જે ઓફિશિયલ રસ્તો બતાવ્યો સીડીઓ વાળો એ રસ્તે ઉપર બેસી જાય। હવે આપણા ગ્રુપ છે બે ને, તો મયુલભાઈ, ગોપાલભાઈ, ભૂપેન્દ્રભાઈ ને દીપકભાઈ, એમને કીધું એમાં ખાડા ઉપર જાઓ, આપણો મેસેજ આવી ગયો, હવે આવી જશે બીજી જગ્યાએ। તો મિત્રો હવે આપણે જઈશું મિની મનાલીમાં, બરફમાં જઈશું, સ્નો પાર્કમાં જઈશું। ચાલો તમને સ્નો પાર્કનો નજારો બતાવો। તો આવી ગયા અમે ગેટે। હવે ગેટ આવ્યા ને તો એન્ટ્રીની ટિકિટ લઈ લીધી। હવે ટિકિટ લઈને અમે લાઈનમાં ઊભા થઈ જાય, કેમ કે પબ્લિક બધી બહુ હતી હો, 40 જણાની ટિકિટ વાંચો ને એમાં તો બહુ મજા આવી। હવે ટિકિટ પહેરતા અમે આવી જઈએ છીએ અંદર, તો થોડુંક નોર્મલ ટેમ્પરેચર, તો આમાં શું બરફ રમવાના, તો એટલા અમને કીધું કે આવું કરવાનું, એટલે તમારે સેન્ડલ વેન્ડલ કાઢીને મેં કીધું એક થેલીમાં। હવે થેલીમાં એક કૂપન ટોકન આવેલું, શું કહેવાય, ટોકન આપેલો, એ ટોકન ખોવાય ને તો તમને સામાન ના મળે, એટલે ટોકન તો સાચું પડે, એટલે સામાન બધો ભેગો કરી દીધો। હવે અમે નીકળી ગયા, અમારે જે સામાન, જે બૂટ અંદર ક્યાં ઠંડુ છે ને, એટલે કે બૂટને બધું શૂટ એવું પહેરવું પડશે, તો અમે બૂટ લઈ લીધા। તો બૂટ તો પહેરવા જ પડે છે, કેમ કે વધારે બરફ લારા જેવું -5 ડિગ્રી જેવું હોય એમ કહેવામાં આવ્યું, હા આપણને ખબર નહીં હો, -5 ડિગ્રી જેવું। તો બધાએ બૂટ લઈ લીધા। બૂટ એકલા જ પહેરવાના, શું કરવાનું, ત્યાં બૂટ એકલા નહીં પહેરવાના, કે આખો સાલ શૂટ આવશે, કે સારું કે બૂટ એકલા પહેરીએ, ફરી બીજો સામાન લેવા જઈએ। એટલે આપણે ફોન આપી દઈશું આપણા કાનજીભાઈને, તો કાનજીભાઈ આપણો વ્યૂ બતાવશે, જુઓ તમે।
તો અમે બધા આખો મોટો સૂટ બૂટ પહેરીને અમે નીકળી ગયા અંદર જમવા. અંદર તો -5 ડિગ્રી હતું ને, સારું કેટલું ખતરનાક ફ્રીજમાં બેઠા હોય ને એવું લાગે. આ ફ્રીજમાં ફ્રીઝર નહીં આવતું એવું લાગે. તો બધા અંદર મ્યુઝિક બધી સિસ્ટમ હતી ને લપસોની ખાણી બી સિસ્ટમ હતી. ફ્રી ઓફ કોસ્ટ તમે ટિકિટ તો લીધી ને એમાં બધું આવી જાય. તમારે જે કર્યું ને તો અંદર સટ્ટા બાર હતો જો, સટ્ટા એટલે કે બિયર બાર હતો તો તમે પીવો ને તમે જેટલો પીવો. હવે અંદર ને મજા બહુ થઈ હું અંદર બજાર તમને બતાવું કેવો આખો વ્યૂ કે તો મજા આવી હું. ફાઇનલી 2 કલાક આરામ અંદર કરી એટલે ફોટા બોટા ડાન્સ બાન્સ કરીને અમે આવી જઈએ બહાર. તો બહાર આવ્યા ને તો એટલું ખતરનાક ગરમ લાગે તો મારો કેમેરો પણ બગડી ગયો છો. કેમેરો ગયો ને તો અંદર બહાર આવીને સૂટ બૂટ કાઢીને અમે પકી જઈએ હીટર આગળ. તો હીટર આગળ તો જવું પડે. અંદર કેટલું ઠંડુ બરફ જેવું લાગ્યું ને, હાથ પણ જમી ગયેલા, ટોટિયા પણ જમી ગયા. એટલે અમે આવી ગયા હીટર આગળ. તો હીટરો બધા બહુ મીકેલા છે. અંદર સિસ્ટમ છે શું કહે લખ્યું ફોલ लीजिए ઓનલી. તમે સમજી શકો શું બધું. બરફ મેં તાળા તાળા હોકે આए હે अब गरम गरम हो गए सीधा मनाली से शिमला તો સ્નો પાર્કમાં અહીં આવીને અમે બેસી જઈએ બસમાં. બસ પકડતી અમે રિસોર્ટ પર જમવા બેસી ગયા બધા. તો જમવાનું આજે ઘણું બધું હતું પણ આપણને એ જ ખબર હોય જે ભાઈએ ને એ લઈએ બધા. એટલે બગાડવાનું નહીં હોય. શાક રોટલી ને દાળ ભાત ને પનીરનું શાક ને બધું બહુ હતું. તો બપોરનો લંચ કરીને અમે બસમાં બેસીને નીકળી જઈએ છીએ લાઇટ હાઉસ જોવા. જેમ કે પહેલાંના જમાનામાં ખરું ને જે જહાજ આવે ને એને સિગ્નલ લાવવાનું કામ કરતા તે આપણને મેનેજમેન્ટ જોવા લઈ જઈએ છીએ બસમાં બેસીને. તો અમે બસમાં બેસીને આગળ ટિકિટ કાઉન્ટરને ટિકિટ લઈને અમે અંદર આવી જઈએ છીએ. અને આપણા બધા મિત્રો છે જે હાય હેલો કરે છે કેમેરામાં. અને આપણા મેનેજમેન્ટના કિંગ એ જાય છે ને ધોરી બંડીવાળા. તો આપણું કંઈક લાઇટ હાઉસનો કંઈક આવો નજારો છે. સાઈડમાં બહુ મોટી ખાઈ છે અને આ છે વચ્ચે વ્હાઇટ કલરનું દેખાય ને વ્હાઇટ લાઇટ હાઉસ છે. અને ફોટોગ્રાફી કરવા આપણે બેસી જઈએ છીએ. ફોટોગ્રાફી પતે ને એટલે આપણે સંતોષભાઈ કહે છે કે આવું હતું અહીંયા પહેલાં જુઓ પહેલાં એવા શું કહે છે. अभी गोवा में किधर भी जाओ हिंदू मंदिर नहीं रहता है, क्रिश्चियंस का ही रहता है। और क्या रहता है, अभी किधर भी जाओ सब लोग पोर्चुगीज में जो बांध के रखा है चर्च वगैरह टेंपल वगैरह वही है। सभी जगह पुराना वाला, मतलब ये थोड़ा नया है, मतलब इसको मैन्युफैक्चरिंग किया अच्छे से रखा है, ठीक है ना। ये अगवादा फोर्ट मतलब पोर्चुगीज में पानी चाहिए, अगवादा मतलब पानी, ठीक है ना। ये एकदम बढ़िया का अगवादा फोर्ट है। उधर आप लोगों को सामने भी उधर मीनानाथ पैलेस भी था, बड़ा बांग्ला वो भी, ठीक है ना। अच्छे से ये जगह में गोवा में पहले बार आया, इसके लिए रुकने के लिए ये अगवादा फोर्ट को बांध के रखा है, ठीक है ना। अभी हम लोग निकलेंगे। ये ગોવાની ફેમસ આઈટમ હોય ને તો કાજુ. તો અમે આટલું બધું ફર્યા ને તો એક કાજુનું ઝાડ જોવાનું મળ્યું. એ બી આપણા જેવું જ હતું. આપણા જે ઝાડો થાય ને એવું જ હતું. એટલે લાગતું નતું કે કાજુ હોય પણ આપણે થોડીને જોયું ને તો ખબર પડી કે આ કાજુનું જ ઝાડ છે. તો લાઇટ હાઉસ જોઈને અમે નીકળી જઈએ છીએ બીચ ઉપર નાહવા માટે. કેમ કે ગરમી બધું છે ને મેનેજમેન્ટ બી કીધું કે તમે બાઘા બીચ લઈ જઈએ છીએ નાહવા માટે. તમે જેટલું નાહો છે ને એટલું ના જાઓ પણ સેફટીથી ના જાઓ, બહુ કરો એની આગળ ના જતા નકર તમે તને જતા. એટલે અમે આવી જઈએ છીએ બીચ ઉપર નાહવા. જુઓ નજારો બીચનો. જે અહીંયા આવેલા છે ને એમને ખબર છે કઈ બીચ છે. બીચનું નામ છે તો પછી નાહી ધોઈને અમે આવી જઈએ છીએ રૂમ પર. તો રૂમ પર સાંજનો ડિનર રેડી, તો પકોડી ને એવું. તો પકોડી ખાધીને જાતનું ભાતનું નાસ્તો કર્યો. બધું બહુ ખાવાનું બનાવેલું ને અમે બધા જમવા બેસી ગયા. તો જમવામાં ખતરનાક ખાવાનું બનાવેલું તો તમને બતાવી. તો જમીને હું આવી જાઉં છું રિસેપ્શન પર. કેમ કે આજે ભાઈનું નેટ પતી ગયેલું વહેલું તો હું આવી ગયો રિસેપ્શનમાં. વાઈફાઈ ખતરનાક 5G પકડાયેલું. તો રિસેપ્શન પર આવી ગયા. તો 15 મિનિટમાં 2 GB નેટ પાછા દીધું. કેમ કે આજે થોડુંક ઘણું બધું વિડીયો અપલોડ કરવાની હતી એમાં નેટ બધા જતું રહ્યું. તો બધાને જણાવી દઉં કે આપણી જે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરીને
તો કરી દેજો. ને લાલ કલરનું બટન છે ને ફટાક દઈને મારજો એટલે વ્હાઇટ થઈ જશે. અને જોડે આપેલો ઘંટો છે ને જોરથી દબાવજો અને નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કેમ કે આવનારી વિડીયો છે ને તમારામાં પહેલી આવી જાય. તો મળીશું કાલના વ્લોગમાં. બાય બાય, સી યુ ટુમોરો.